ગુજરાતમાં આ જે રીતે વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલુ છે એમાં કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ક્યાંક સામે સામે આવી જતા હોય એ રીતે જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો અનેક એવા મુદ્દાઓ ઉપર સવાલો કરી રહ્યા છે અને સવાલો કરતાં ક્યાંક વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એમને સસ્પેન્ડ પણ કરી રહ્યા છે, કેમ કે એમનું જે વર્તન છે એ ક્યાંક ગેરકાયદેસર હોય એ રીતે જણાવતા તેઓ એમને સસ્પેન્ડ કરી રહ્યા છે. ક્યાંક જિગ્નેશ મેવાણીને પણ સસ્પેન્ડ કર્યા, ક્યાંક આખો વિપક્ષ પણ એમને બાયકોટ કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. આ વખતે ચોમાસું સત્રમાં ક્યાંક તમે જુઓ તો કોંગ્રેસ પાર્ટી જોડે હવે ક્યાંક વધારે બેઠકો નથી, એટલે પોતાના સવાલોનું એટલું બધું વજન નથી પડતું. અને જ્યારે ભાજપ જોડે આખી બહુમતીની સરકાર બનેલી બેઠી છે એટલે કોંગ્રેસ પાર્ટીને તેઓ ચાલવા દેતા નથી. પરંતુ આની સાથે એક મુદ્દો થોડોક દિવસથી ચર્ચામાં જોવા મળી રહ્યો છે, એ છે જાતિ આધારિત વસ્તી ગણતરી. કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ પોતાની વાત રજૂ કરતા એક પ્રસ્તાવ મૂક્યો છે આ વખતની વિધાનસભાના સત્રમાં કે તમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો. પહેલાંના સમયમાં વસ્તી ગણતરી તો થતી હતી, પણ જાતિના આધારે વસ્તી ગણતરી કરવામાં આજ સુધી આવી નથી. એટલે જો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો અનેક એવા પછાત સમાજો છે એમને ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે. હવે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો કયા પ્રકારના ફાયદાઓ થઈ શકે એની જો આપણે ચર્ચા કરીએ તો ઘણી જગ્યાએ તમે જુઓ તો એક જ સમાજમાં પણ ઘણી બધી પેટા જ્ઞાતિઓ જોવા મળતી હોય છે અને એમાં ક્યાંક ભેદભાવ થતો હોય છે, ક્યાંક ઘણી બધી એવી ડેટાઓ સામે નથી આવતા. એટલે જો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો ઘણા બધા એવા ડેટા એ ચોક્કસપણે લોકોની સામે આવી શકે એમ છે કે કઈ જ્ઞાતિના લોકોએ કઈ સરકારી યોજનાનો લાભ લીધો, કેટલો લાભ લીધો, એ કઈ જ્ઞાતિના લોકો છે એનો એકચ્યુઅલમાં એક સાચો ડેટા એ સામે આવી શકે. ક્યાંક ને ક્યાંક ઓબીસી એસટી એસસીમાં એક જ અનામતનો જે વિભાગ છે એમાં ઘણી બધી નાની મોટી સમાજો રહેલી છે, પરંતુ સરકારી યોજનાઓનો, સરકારી નોકરીઓનો કઈ સમાજ કઈ રીતે વધારે ફાયદો લઈ જતી હોય છે એનો ડેટા ક્યારેય સામે આવતો નથી. એક આંખે કદાચ આપણને ખબર હોય છે કે આ સમાજ વધારે ફાયદો લઈ જતા હોય છે, પરંતુ અમુક તમે પછાત સમાજો જુઓ તો એના સુધી ક્યાંક સરકારી યોજના હોય, સરકારી લાભો જે છે એ એમના સુધી પહોંચતા નથી. એટલે જો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો આ બધા જ ડેટા સામે આવી શકે એમ છે. એટલે જો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો આ રીતના ફાયદા થઈ શકે એમ છે, પરંતુ તેની સાથે અમુક સવાલો પણ ઊભા થઈ શકે એમ છે કે આટલા ટાઈમથી આ સમાજોને આટલા ફાયદા કેમ ન થયા, આ બધા લાભો કેમ ન મળ્યા, આમાં અનેક સવાલો પણ ઊભા થઈ શકે એમ છે. એટલે ક્યાંક ભાજપ સરકાર આને કરવા માંગતી નથી. ભાજપના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આનો જવાબ આપતા કહ્યું કે કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિક એક્ટ 2008 હેઠળ રાજ્યની સરકારે જરૂરી ગણતરી કરી આંકડા એકઠા કરવાની સત્તા છે. આથી જ્યાં સામાજિક અને આર્થિક અસમાનતા અને જાતિ આધારિત ભેદભાવ વધી રહ્યા છે ત્યારે તેને દૂર કરવા જાતિ આધારિત વસ્તી ગણતરી એ અસરકારક ઉપાય છે. આની સાથે બીજેપી નેતા અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસના આ પ્રસ્તાવને વિરોધ કર્યો હતો. સાથે જ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે પણ આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે જાતિ જનગણના એ કેન્દ્રનો વિષય છે, રાજ્ય સરકારને આની કોઈ પણ સત્તા આપવામાં આવી નથી. ખરેખર તો ગુજરાતમાં ભાજપની જે સરકાર છે એ બહુમતીની સરકાર છે. વિપક્ષના નેતાઓ ખૂબ જ ધારાસભ્યો ઘણા ઓછા છે. વિપક્ષ જોડે એટલું મજબૂતાઈ નથી કે પોતાના સવાલોનો એટલો બધો ભારે તેઓ સવાલો કરી શકે એમ છે, ક્યાંક એમનો એટલું વજન જ નથી પડતું. પરંતુ સામે બહુમતીની સરકાર છે એટલે ભાજપ જો ધારે તો ભાજપની સરકાર ગમે તેવા કાયદા, નિર્ણય બધું જ કરી શકે એમ છે. કોઈ કેન્દ્ર જોડે જવાની જરૂર નથી. પોતાની રીતે જ તેઓ ઘણા બધા સત્તામાં ફેરફાર બધું જ તેઓ કરી શકે એમ છે. પરંતુ ભાજપ સરકાર આવું કરવા માંગતી નથી. તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં જરાય રસ ધરાવતા નથી. કારણ શું છે? આનું તમે જુઓ તો એક કદાચ કડવી વાસ્તવિકતા કહી શકાય, પરંતુ ભાજપની જે સરકાર છે, ઘણા વર્ષોથી સરકાર છે, પણ તમે જો એના ધારાસભ્યો, એના મંત્રીઓ ઉપર જો નજર કરો તો મોટા ભાગના જેમાં બહુમતી જે ધરાવતા હોય એ બધા જ નેતાઓ એ ક્યાંક સવર્ણ જ્ઞાતિમાંથી આવે છે. બધા જ જે ઓબીસી એસટીમાંથી પણ આવતા હશે, છતાં તેઓ એની પેટા જ્ઞાતિમાં પણ ક્યાંક સવર્ણ જ્ઞાતિ હોય, ક્યાંક ઊંચી જ્ઞાતિના જે નેતાઓ છે
એ નેતાઓ ધારાસભ્યો અને મંત્રી બની રહ્યા છે. મોટા ભાગની બહુમતી એમાં એ જ નેતાઓની રહેલી છે. એટલે એના કારણે તેઓ ક્યારે પણ નથી ઈચ્છતા કે અમારી જે પછાત સમાજો છે એમને વધારે ફાયદો થઈ શકે એમ છે. અને જો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો ક્યાંક જે સત્તાધારી પક્ષોમાં જે રહેલી છે ક્યાંક તમે જુઓ તો ચૂંટણીઓની બાબતમાં જે ટિકિટની ફાળવણી હોય એમાં પણ આ બધા મુદ્દાઓ ક્યાંક કદાચ ભવિષ્યમાં પણ આવી શકે એમ છે. તો ક્યાંક સત્તાને ક્યાંક નુકસાન ન થાય એના કારણે એને ડામવા માટે આ બધા અનેક આવા પ્રયત્નો થઈ રહ્યા છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી અમારે કરવાની કોઈ જરૂર નથી. જો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો પછાત સમાજોને તો ફાયદો છે, પરંતુ એમની ઉપરની જે કદાચ થોડીક ઉપર જ્ઞાતિ જેને કહી શકાય એ જ્ઞાતિઓને થોડું ઘણું નુકસાન પણ થઈ શકે એમ છે. જેમ કે માની લો કે ઓબીસી સમાજમાં 27% અનામત છે, પણ તેમાં અનેક એવા નાના મોટા સમાજો રહેલા છે. પણ શું 27%માંથી સૌથી વધારે ફાયદો કોણ લઈ જતો હોય છે? તો એ માત્ર ને ક્યાંક જે વર્ષોથી થોડો ઘણો શિક્ષણ સાથે જે સંકળાયેલો સમાજ છે એ વધારે ફાયદો લઈ જતા હોય છે. અને અમુક ઓબીસી સમાજોમાં એવા સમાજો, પછાત એવા સમાજો રહેલા છે કે જેમને 27%નો પણ લાભ બહુ ઓછો મળી રહ્યો છે, કેમ કે એમનામાં સમાજોમાં શિક્ષણનું મહત્ત્વ ઘણું ઓછું રહેલું હતું. એટલે આ બધું ન થાય, ક્યાંક રિફોર્મ જો કરવું હોય તો એના માટે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી જરૂરી છે. એટલે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો ક્યાંક આ બધા જ ડેટા સામે આવી જાય કે આટલી ટકા અનામત રહેલી છે તો કયો સમાજ એનો વધારે ફાયદો લઈ જાય છે. તો આવા બધા જો સવાલો સામે આવે તો ક્યાંક એનો જુવાળ બહુ મોટો થઈ શકે એમ છે. એટલે આ બધું જ આવું ન થાય, ભાજપ સામે કોઈ સવાલો ઊભા ન થાય એના માટે ભાજપ સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માંગતી હોય એવું જરાય દેખાતું નથી.